નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રકાશ સર અને તમે જોઈ રહ્યા છો સારથી એકેડમીની આ યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. વિજ્ઞાન વિષયમાં ઘણી મૂંઝવણ અનુભવતા હોય છો. આજે આ વિડીયો પછી તમારી તમામ મૂંઝવણ દૂર થઈ જશે. આજે વાત કરવાના છે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1થી. તમે બધા જાણો જ છો, ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેમાંથી 2 ગુણમાં અને 3 ગુણમાં પ્રશ્નો આવવાના છે. અહીંયા તારવેલા 10 પ્રશ્નો એવા જ છે જે 2 ગુણમાં અને 3 ગુણમાં પૂછાઈ શકે. જોઈએ છે સૌથી પહેલો ક્વેશ્ચન. તમે જોઈ શકો છો, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. પહેલો ક્વેશ્ચન છે જે આઈએમપી છે. ત્યારબાદ તમને એપ્લાઇડ એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે તરવૈયાઓ સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે. ત્યારબાદ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે એક જમાં અહીંયા કાઢેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે દ્રવ્યના 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી તેમજ વાયુઓ માટેના ગુણધર્મો પૂછાઈ શકે છે, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સેલ્સિયસનું અંશનું સેલ્સિયસમાં એટલે કે સેલ્સિયસનું કેલ્વિનમાં અને કેલ્વિનનું સેલ્સિયસમાં ફેરવવાનું પૂછાઈ શકે છે. આ તમામ વિદ્યાર્થીઓ જાણો જ છો કે કેવી રીતે કરવાનું હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે. 250 કઈ હશે અને 100 ડિગ્રી સેલ્સિયસે કઈ હશે. આપ સૌ વિદ્યાર્થીઓ જાણો છો 250 જો પાણીની અવસ્થા કેવી હશે અને 100 ડિગ્રી સેલ્સિયસે કેવું હશે. ત્યારબાદ બીજો એક આઈએમપી ક્વેશ્ચન બાષ્પીભવન એટલે શું અને તેને અસર કરતા પરિબળો. દરેક પેપરમાં ક્વેશ્ચન આપણને જોવા મળે છે. ત્યારબાદ એપ્લાઇડ ક્વેશ્ચનો 7, 8, 9 અને 10 એ એપ્લાઇડ ક્વેશ્ચનો છે. બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે જે પૂછાઈ શકે છે. ત્યારબાદ 8મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ગરમીના દિવસોમાં આપણે એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ. ત્યારબાદ ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે. અને આ ક્વેશ્ચન પેપર સેટરને વધારે પસંદ હોય છે કે દ્રવ્યો કયા છે. ઓકે, તો આ હતા 10 ક્વેશ્ચનો. વિદ્યાર્થી મિત્રો આના આન્સરો તમે બુકમાંથી મેળવી શકો છો. વિડીયો લાંબો થતાં આપણે આને થોડું ઝડપથી જોઈ રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે. તો એમાં ટોપ ક્વેશ્ચનો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મિશ્રણ એટલે શું, મિશ્રણના પ્રકારો સમજાવો. ત્યારબાદ છે તફાવત આપો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. ત્યારબાદ ખાસ કરીને આઈએમપી ક્વેશ્ચન દ્રાવણ એટલે શું, યોગ્ય ઉદાહરણ દ્વારા દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણો સમજાવો. બરાબર છે. ખાસ કરીને આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે કોઈ પણ એક ઉદાહરણ આપી દ્રાવ્ય, દ્રાવકો અને દ્રાવણ સમજાવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 તમે જોઈ શકો છો દ્રાવણના ગુણધર્મો જણાવો. બરાબર છે, તો એમાંથી પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ અલગ ક્વેશ્ચન છે, હવે જુઓ નિલંબન દ્રાવણ અને કલિલ દ્રાવણનું તફાવત પણ પૂછાઈ શકે છે અને જોડે જોડે ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. એટલે 5મો, 6ઠ્ઠો અને 7મો ક્વેશ્ચન સંલગ્ન છે, જરા જોઈ લેવું એ. ત્યારબાદ ટિંડલ અસર એટલે શું, રોજિંદા જીવનમાં ટિંડલ અસર ક્યાં ક્યાં જોવા મળે છે એ તમારે લખવાનું છે. બરાબર છે, તમે સ્ક્રીનશોટ આનો લઈ શકો છો. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે મિશ્ર ધાતુ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ અર્ધધાતુ તત્વો એટલે શું, ઉદાહરણ આપો. ટિંચર આયોડિન એટલે શું, તેનો ઉપયોગ જણાવો. આમાંથી તમે મને કહો કે સર મોસ્ટ આઈએમપી કહો, તો બેટા જુઓ આમાંથી મોટાભાગના ક્વેશ્ચનો 1 થી 8 ક્વેશ્ચનો પર વધારે ધ્યાન આપવાનું રહેશે. ઓકે, તમે કોઈ પણ જુઓ તો કોમેન્ટમાં જાણ કરી શકો છો. વિડીયો લાંબો થાય એટલા માટે આપણે થોડું સ્પીડમાં લઈએ છીએ, તમે સ્ક્રીનશોટ લેતા જજો. ત્યારબાદ 12મો ક્વેશ્ચન છે બેટા નીચેના તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું છે. નીચેના કેટલાક નામો આપેલા છે, તેમાં કયું તત્વ છે, કયું સંયોજન છે અને કયું મિશ્રણ છે એ તમારે કહેવાનું રહેશે. રુધિર છે, સિલ્વર છે, કોલસો, મિથેન, સાબુ અને સોડિયમ. તમારું બેઝિક ક્લિયર હશે તો આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો. ત્યારબાદ મિશ્રણ અને સંયોજન એટલે શું, જે બુકમાં પણ આપેલું છે અને ખાસ કરીને આઈએમપી ક્વેશ્ચન અને મારો ફેવરેટ અને બધા પેપર સેટરનો ફેવરેટ ભૌતિક અને રાસાયણિક ફેરફારો કયા છે. બરાબર છે. જો તમને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહી દઉં કે જે આપણે નરી આંખે જોઈ શકીએ આકાર,
કદ, રંગ આ બધા ભૌતિક કહેવા છે. જે રાસાયણિક હોય, જે આપણને દેખાતા નથી તેને રાસાયણિક કહેવામાં આવે છે. તેનું વધુ અંગે માહિતી આપણે આવનારા વિડીયોમાં આપીશું. તો આ હતા આપણા 14 ક્વેશ્ચનો. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ, પરમાણુ અને અણુઓ. તો વિદ્યાર્થી મિત્રો આમાં કુલ 6 જ ક્વેશ્ચનો છે. અને પરમાણુ અણુની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર નંબર 3 તમારું યાદ રાખજો બરાબર કે 3 ગુણમાં છે. ચેપ્ટર નંબર તમારું 3 ગુણમાં છે. ઓકે, એટલે 3 ગુણનો પ્રશ્ન આમાંથી પૂછાવાનો છે. ચેપ્ટર નંબર 2ની મિત્રો વાત કરવાની રહી ગઈ છે તો એ વાત કરી દો તમને. જુઓ એમાં છે ને ચેપ્ટર નંબર 2ની અંદર તમારો એક 2 ગુણમાં અને એક 3 ગુણમાં હશે. ધ્યાન રાખજો, એક 2 ગુણમાં અને 3 ગુણમાં, એટલે કે 2 ગુણમાં અને 3 ગુણમાં પ્રશ્નો પૂછાવાના છે તમારું. બરાબર છે. ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા ચેપ્ટરમાં કન્ટિન્યુ કરીએ છીએ. તો ત્રીજા ચેપ્ટરમાં જુઓ, ધ્યાન રાખીએ તો ત્રીજા ચેપ્ટરમાં તમને કીધું એમ 3 ગુણનો પ્રશ્ન છે. તો 3 ગુણના પ્રશ્નમાં કયા કયા નીકળી શકે એ જ પ્રશ્નો કાઢ્યા છે. અહીંયા જોઈ શકો છો. દર સર્જનનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધાનો ફેવરેટ, મારો પણ ફેવરેટ, ડાલ્ટનના પરિમાણ સિદ્ધાંતની અભિધારણાઓ. તમારા સ્કૂલમાં પણ કીધું હશે. ડાલ્ટનના પરિમાણ સિદ્ધાંત અભિધારણાઓ લખીને તૈયાર કરી દેવી. 3 ગુણમાં પણ પૂછાય. બરાબર છે. ત્યારબાદ પરમાણ્વીય દળ વિશે પણ પૂછાય છે, એ તેરા ધ્યાન રાખજો. ત્યારબાદ આયન એટલે શું, તેનું વર્ગીકરણ. આણ્વીય દળ ગણો. આણ્વીય દળ ગણો એટલે H2Oનું પૂછાય, H2SO4નું પૂછાય. બરાબર છે. તમારે ગણવાના હોય, અલગ અલગ પૂછવામાં આવશે, તમારે ગણવાના રહેશે. ત્યારબાદ નીચેના રાસાયણિક સૂત્રો લખો. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. બરાબર છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરમાણુનું બંધારણ. જો પરમાણુના બંધારણમાં તમારું પરમાણુનું બંધારણ ખાસ કરીને ધ્યાન રાખજો. એક 2 ગુણનો, આ ખાસ કરીને બ્લુપ્રિન્ટમાં પણ એક વિડીયોમાં પણ દર્શાવેલું છે, 2 ગુણનો અને 4 ગુણનો પ્રશ્ન હોવાનો છે. તો 4 ગુણનો ફિક્સ છે મિત્રો. કયો હશે 4 ગુણનો પહેલાં જ કહી દઉં તો તમારો થોમ્સનનો પરમાણુ નમૂનો. 3 નમૂના યાદ રાખવાના છે તમારે. 3 નમૂના 100% પૂછાવાના છે. 4 ગુણનું પહેલે વાત કરી દઉં તો થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને બોહરનો પરમાણુ નમૂનો. એમાં રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખાસ કરીને એના ખામીઓ અને તારણો સાથે કરી દેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલેથી વાત કરું તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિકોના નામ જણાવવાના છે તમારે. ત્યારબાદ 3 પરમાણુ નમૂનાની વાત કરી છે, એટલે 4 સુધી પતી ગયું છે. ત્યારબાદ 5મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, પરમાણુની ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવાનું છે. ત્યારબાદ 6થો ક્વેશ્ચન, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્ત્વ સમજાવવાનું છે. ત્યારબાદ સમદળીય અને સમભાર્ય તત્વો એટલે શું એ સમજાવવાનું છે તમારે. ઓકે. ત્યારબાદ પ્રમાણીય ક્રમાંક અને દળાંક. ત્યારબાદ જો કોઈ પણ આ ખાસ કરીને આ ક્વેશ્ચન છે 10મા ધોરણમાં પણ આ કામ લાગશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પરમાણુ ક્રમાંક કેટલો થશે અને પરમાણુ વીજભાર કેટલો હશે. ખાસ કરીને આ ક્વેશ્ચન એપ્લાઇડ ક્વેશ્ચન છે. ત્યારબાદ આ મોડર્ન ક્વેશ્ચનમાંથી મેં મૂકેલો છે અત્યારે, એ ધ્યાન રાખજો. તમારા મોડર્ન પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે 2 પરમાણ્વીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે પ્રમાણે દર્શાવેલ છે. પ્રોટોનના 6 અને સ્પીસીઝ છે પ્રોટોન 6 આમાં, બરાબર છે, અને ન્યુટ્રોન 6 આપેલા છે. ત્યારબાદ આમાં પ્રોટોન 6 અને ન્યુટ્રોન 8 આપેલા છે. તો એ પ્રશ્નોના જવાબ પહેલો જોજો, ધ્યાન રાખજો. બરાબર આપણે દર્શાવેલું છે કે અહીં એક્સ અને વાયના પરમાણુ દળાંકની ગણતરી કરવાની છે અને 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ તારવો. તમને કોઈ પણ ક્વેશ્ચન ના આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો, હું ચોક્કસ તેનો આન્સર મોકલી આપીશ તમને. અત્યારે આપણે વાત કરીએ છીએ ખાલી માત્ર પ્રશ્નોની. ત્યારબાદ પ્રકરણ નંબર 5, સજીવના પાયાનો એકમ. સજીવના પાયાના એકમમાંથી ખાસ કરીને ધ્યાન રાખજો 5મું ચેપ્ટર 2 ગુણમાં, 5મું ચેપ્ટર તમારું 2 ગુણમાં અને 3 ગુણમાં છે. એટલે 2 ગુણના 3 ગુણમાં કયા પૂછાઈ શકે એટલા જ પ્રશ્નો મૂકેલા છે. મારી સ્પીડ તમને થોડી વધારે લાગે વિદ્યાર્થી મિત્રો, પણ વિડીયો લાંબો થાય એટલા માટે થોડી સ્પીડ હું રાખું છું. તમે યુટ્યુબ પર ઘણું બધું રીતે સેટિંગમાં જઈ અને એ વસ્તુઓ સ્લોમાં પણ કરી શકો છો. ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી 9 ક્વેશ્ચનો મૂકેલા છે. કોષરસ પટલને ખાસ કરીને આ ક્વેશ્ચનો બધા હોટ છે. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કેમ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી ક્વેશ્ચન, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ તથા જોડે તફાવત પણ પૂછી શકે છે. 8મો ક્વેશ્ચન મેં મૂકેલો છે અહીંયા. ત્યારબાદ કારણ આપો કનાભ સૂત્રોને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. સાંદ્રતાના આધારે અધિસાંદ્ર અધોસાંદ્રવાળો જો ક્વેશ્ચન છે, સાંદ્રતાના આધારે પ્રકાર જણાવો. ત્યારબાદ શા માટે લાઇસોજમને આત્મઘાતી કોથી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ટૂંકનો લોકો કોષ દિવાલ
ઓકે, જોઈ શકો છો. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય, ખાસ કરીને આ પણ તફાવત જોઈ લેવાનો, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ત્યારબાદ મેં તમને કીધું એમ પ્રાણી કોષની અને વનસ્પતિ કોષની આકૃતિ, મોસ્ટ આઈએમપી અને ગોલ્ગી પ્રસાધન. તમે મને કહો કે મોસ્ટ આઈએમપી કહો તો એમાંથી કહી દો તમને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ખાસ કરીને પૂછાય છે. બરાબર છે. બાયોનું ચેપ્ટર છે, ખાસ કરીને લખીને તૈયારી કરશો તો વધારે યોગ્ય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છઠ્ઠા ચેપ્ટરની. છઠ્ઠા ચેપ્ટરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરમાં કેવી રીતે છે તમને પહેલાં જ વાત કરી દઉં તો 3 ગુણમાં છે. છઠ્ઠું ચેપ્ટરમાં તમારો 3 ગુણનો પ્રશ્ન આવવાનો છે. ધ્યાન રાખજો, કેટલા ગુણનો છે? 3 ગુણનો. એટલે 3 ગુણના પ્રશ્નો મૂકેલા છે. પહેલો પ્રશ્ન છે મૃતક પેશી કોને કહે છે, તેના લક્ષણો, તેના પ્રકાર જણાવો. મોસ્ટ આઈએમપી. જલવાહક પેશી જટિલ સ્થાયી પેશી છે, કારણ આપો. દ્રઢોદક પેશીના કોષના પ્રકારો જણાવો. ચેતાપેશી એના વિશેની આકૃતિ દોરો. તફાવત આપો. ખાસ કરીને આ તફાવત પૂછાય તેવા છે બધા તફાવત. જલવાહક પેશી, અણવાહક પેશી, મૃતક પેશી, દ્રઢોદક પેશી, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી અને અસ્થિ અને કાસ્તી. ખાસ કરીને બેટા આ કરી દેજો. વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારની સમજૂતી આપો. ઓકે, અને ત્યારબાદ સરસ સ્નાયુ પેશી કરવો હોય તો જ કરજો, બાકી વાંધોની ઓપ્શનલ કેસમાં કાઢી શકો છો. આ હતા બાયોના 2 ચેપ્ટરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવનારા વિડીયોમાં આપણે જોઈશું ફિઝિક્સના ચેપ્ટરો ગતિથી, અને આપણે છેક સુધી જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. તમારે આ PDF મેળવવી હોય તો ચોક્કસ કોમેન્ટમાં જાણ કરજો. ધન્યવાદ, આભાર.